ચાલો આજે બનાવીએ 4 પડવાળી રોટલી। રોટલી બનાવવા માટે એક મોટા વાસણમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી ઘઉંના લોટની ચાળી તેમાં 1 ચમચી જેટલું તેલ નાખી થોડું પાણી એડ કરતા જઈ બધું મિક્સ કરી આ રીતનો લોટ બાંધી લેવાનો છે। હવે આ લોટમાં 2 ચમચી જેટલું તેલ નાખી લોટને 5 મિનિટ માટે મસળી લેવાનો છે। ત્યારબાદ આ લોટને 5 મિનિટ માટે રેસ્ટ આપી ફરી 1 મિનિટ માટે મસળી આ રીતનો ગોળ લુવો કરી આ લુવાને લોટથી કોટ કરી આ રીતને ગોળ રોટલી વણી લેવાની છે। હવે આ રોટલી ઉપર તેલ લગાવી ત્યારબાદ તેને વાળી ઉપરની સાઈડ તેલ લગાવી ત્રિકોણ આકાર આપી ફરીથી લોટથી કોટ કરી આ રીતની ગોળ રોટલી વણી લેવાની છે। હવે આ રોટલી ઉપર તેલ લગાવી તવી ઉપર નાખી બંને બાજુથી પલટાવતા જઈ શેકી લેવાની છે। તો તૈયાર છે આપણી 4 પડવાળી રોટલી। આ રોટલી ઉપર હવે આપણે ઘી લગાવીશું। જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો।